સૌને નમસ્કાર। આજે આપણે તમારા શૈક્ષણિક કાર્યક્રમ ઉપરાંત શૈક્ષણિક કાર્યક્રમના ભાગરૂપે આજે આપણે મળ્યા છીએ। આજે આપણી વચ્ચે પર્યાવરણના, જેને આપણે પર્યાવરણવિદ પણ કહી શકીએ, પર્યાવરણના વૈજ્ઞાનિક પણ કહી શકીએ, બહુ જ જાણીતા ફોરવર્ડ સ્કૂલની અંદર વર્ષો સુધી એણે વિજ્ઞાન શિક્ષક એનું ખૂબ ઊંડાણથી એને ખેડાણ કર્યું છે એવા માનનીય શ્રી બિપિનભાઈ જોશી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે। શાળા પરિવાર વતી અને આપ સૌ વતી એમનું હું સ્વાગત કરું છું। આજે આપણે જે વિષય લીધો છે એ ઓઝોન ડે। સ્વાભાવિક રીતે ઓઝોન શું છે એ વિશે આપણી પાસે ઊંડાણથી જ્ઞાન ન હોય, સ્વાભાવિક છે એવું બન્યું જ હોય, છાપામાં પુસ્તકમાં એમ અલગ અલગ વાંચ્યું હોય, પણ ઓઝોન ડેના દિવસે આપણે એને વિશે આપણે ઊંડાણપૂર્વક જો આપણે માહિતી મળે તો એ આપણા જીવનની અંદર એ માનસ પર કાયમી રીતે આપણે યાદ રહી જાય। હું સમય મર્યાદાને સમજી શકું છું, એટલા માટે આજના આપણા આદરણીય વક્તા માન્ય શ્રી બિપિનભાઈ જોશી સાહેબને વિનંતી કરું કે એ આપણને માર્ગદર્શન કરે। માન્ય શ્રી બિપિનભાઈ જોશી સાહેબ। સરસ્વતી વિદ્યા મંદિરના તમામ બાળકો વિજયભાઈ મહેતાની સ્કૂલમાં આવીને મને અનહદ આનંદ થયો છે। વિજયભાઈ અમારા પારિવારિક મિત્ર છે, ફોરવર્ડ સ્કૂલમાં અમે સાથે કામ કર્યું છે। જે સંસ્થા આ મહામારીના સમયમાં પણ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતી હોય, ઓનલાઈન એને જાળવી રાખતી હોય, એની કાળજી લેતી હોય, એવી સંસ્થામાં આવીને મને અનહદ આનંદ થયો છે। તમે બધા ખૂબ ખૂબ અભ્યાસ કરો, ખૂબ પ્રગતિ કરો, એવી શુભેચ્છાઓ અને આશીર્વાદ। આજે આપણે ઓઝોન ડે છે એટલે ઓઝોન વિશે સમજવાનો છું। આપણને સૌને ખ્યાલ હશે કે ઓઝોન નામનું એક પળ આવેલું છે, તો એના વિશે આપણે સમજણ કરીએ કે આ દિવસ 16મી સપ્ટેમ્બરના દિવસે ઉજવવાનું નક્કી ક્યારે છે? 1994। તો કે ઓઝોન શું છે? તો કે ઓક્સિજન પાસે O2 ઓક્સિજન છે, O3 ઓઝોન છે। તો કે ઓઝોન આપણા શ્વાસમાં ઉપયોગી કરો? નહીં। ઓક્સિજન આપણા શ્વાસમાં ઉપયોગી કરો? હા। તો આ ઓઝોનનું કામ શું છે અને આ ઓઝોન લેયર ક્યાં આવેલું છે એ બહુ મહત્વનું છે। તો આપણે સૌ એની તપાસ કરીએ કે ઓઝોન લેયર ક્યાં આવેલું છે। 1913માં હેનરી નામના ફ્રેન્ચ વૈજ્ઞાનિકે સૌ પ્રથમ જણાવ્યું કે પૃથ્વીથી આપણી પૃથ્વી 16 કિલોમીટર ઊંચે ઓઝોનનું સ્તર આવેલું છે। હવે સવાલ એ થાય કે એટલે ઊંચે આ સ્તર રાખવાનું કારણ શું છે? આ સ્તરની જરૂરિયાત શું છે? આપણા શ્વાસમાં ઉપયોગી નથી, કોઈ સજીવોને ઉપયોગી નથી, તો આ ઓઝોનનું સ્તર પૃથ્વીથી 16 કિલોમીટરની ઊંચાઈએ રાખવાનું કારણ શું? તો કે આ ઊંચાઈને શું કહેવાય? તો કે આ ઊંચાઈને સ્ટ્રેટોસ્ફિયર કહેવાય, જે 15 થી 50 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી આવેલું હવાનું પાતળું પડ છે। આ પડના નીચેના ભાગમાં આ ઓઝોન આવેલું છે, ઓઝોન લેયર। તો એની કામગીરી તો સમજવી પડે, પણ રાખવાનું કારણ શું? ઓક્સિજન આપણે સમજીએ, ભાઈ આપણે બધા શ્વાસમાં રહેવા જરૂરી છે। કાર્બન ડાયોક્સાઇડ આપણે સમજીએ કે ભાઈ વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી છે। નાઇટ્રોજન આપણે સમજીએ કે ભાઈ પ્રોટીન બનાવવા માટે એક અગત્યની જરૂરી આ હવા છે, વાયુ છે આપણો। તો આપણે ઓઝોનની જરૂરિયાત શું? તો પેલા સૂર્યપ્રકાશમાંથી આવતા કિરણો કેટલાક જોઈએ। આ તમને થશે કે બોર્ડ ઉપર આવા ઊંધા તીર શેના છે? આ 3 તીર છે એ અલ્ટ્રાવાયોલેટ કિરણોના છે, સૂર્યપ્રકાશમાંથી આવે છે। આ એક તીર છે
એ દ્રશ્ય પ્રકાશ જે આપણે જોઈ શકીએ છીએ અને આપણા બધા માટે બહુ જરૂરી છે. આ છે એ ઇન્ફ્રારેડ છે. હવે સવાલ એ થાય કે આ બે જરા પણ હાનિકારક નથી. ઉપયોગી છે, ફાયદાકારક છે. આ ત્રણ હાનિકારક છે. આ ત્રણ લીટા શા માટે? તો કે એક લીટો છે UVC, એક લીટો છે UVB અને એક લીટો છે UVA. UV એટલે અલ્ટ્રાવાયોલેટ. આ કિરણો શું છે? આ કિરણો પૃથ્વી ઉપરના તમામ સજીવો માટે હાનિકારક છે. આ બધા ખૂબ ઓછી તરંગ લંબાઈ વાળા છે. તો કે કેટલી ઓછી તરંગ લંબાઈ? તો કે UVC છે એ 100 થી 280 જેટલી. UVB છે એ 280 થી 315 જેટલી. અને UVA છે એ 315 થી 400. આ બધા 400 થી 760 સુધી જતા રહે. આ છેલ્લા છે એ 760. એટલે આ 400 થી વધારે તરંગ લંબાઈ વાળા કોઈ સૂર્યપ્રકાશના તરંગો કિરણો મનુષ્યને હાનિ કરતા નથી. આ ત્રણ પ્રકારના કિરણો હાનિ કરે છે. તો ત્રણ પ્રકારના કિરણોને પૃથ્વી ઉપર આવતા રોકવા હોય તો શું કરવું? આ કઈ કેમ રોકવા? આ UVC નામના કિરણો છે એ જો પૃથ્વી ઉપર આવે તો કેટલી હાનિ કરે, UVB આવે તો કેટલી હાનિ કરે, એ આપણા બેની કેટલી હાનિઓ પેલા સમજી ગયા. આપણને આ શું નુકસાન કરે? તો નુકસાન કરતું હોય તેને રોકવા કેમ, એની તપાસમાં આપણે જઈએ. આ ખ્યાલ આવે તો આપણને UVC, UVB, UVA. સૌથી ખતરનાક UVC, એનાથી ઓછા ખતરનાક UVB, એનાથી સાવ ઓછા ખતરનાક UVA. આ ત્રણેય કિરણો હાનિકારક છે એટલે પૃથ્વી સુધી ન પહોંચવા જોઈએ. ગમે તેમ કરીને અટકાવવા જરૂરી છે. તો આપણે જોઈએ કોણ અટકાવે છે. હમણાં આપણે જોયું કે 16 કિલોમીટરની ઊંચાઈ એ ઓઝોનનું પડ આવેલું છે. એને ઓઝોનોસ્ફિયર કહેવામાં આવે. હવે આ ત્રણ પ્રકારના કિરણોના પૃથ્વી પર આવું છે. આ પણ શું કહે છે? પેલા UVC આવ્યા એને 99% રોકી દે. સૌથી ખતરનાક 99% રોકાઈ દે. પછી UVB આવ્યા એને 90% રોકી દે. અને UVA આવ્યા એને 50% રોકી દે. તો ખરા કુદરતની વ્યવસ્થા. ત્રણેય અલ્ટ્રાવાયોલેટ પણ ત્રણેયની તરંગ લંબાઈ જુદી છે. એટલે UVC જે છે એ સૌથી વધારે રોકાય, UVB છે એ 90% રોકાય, UVA છે એ 50% રોકાય. ન રોકાય તો આ ત્રણેય ન રોકાણ તો ક્યારે ન રોકાય? આ ઓઝોન ન હોય તો ઓઝોનમાં છિદ્ર પડી ગયા તો એ રસ્તો થઈ જાય. ગમે તે રસ્તેથી પૃથ્વી ઉપર પહોંચી જાય. પૃથ્વી ઉપર આ કિરણો પહોંચે તો શું કરે? અને કુદરતે આ વ્યવસ્થા શા માટે કરી છે? ઓઝોન લેયર બનાવીને ત્રણેય કિરણોને અટકાવી દીધા. અને એની માત્રા મુજબ નહીં કે બોલ થઈ કે ચાલો UVA આજે 99% રોકાઈ ગયા અને UVC 50% રોકાઈ ગયા. આવી ભૂલ ઓઝોન સ્તરે કરવાની નથી. તો રોકવાનું કારણ શું? આ આવીને કરે છે. પેલા તો આ ખતરનાક UVC, UVB, UVA
એ બધા જો આપણા શરીર ઉપર પડે તો ચામડીનું કેન્સર. હવે સવાલ એ કે ચામડીનું કેન્સર આ અલ્ટ્રાવાયોલેટ કિરણો પડવાથી શું કામ થાય? કુદરતે આપણી ચામડીમાં ક્રોમેટોફિયર નામનું એક દ્રવ્ય આપ્યું છે. આ દ્રવ્યને અલ્ટ્રાવાયોલેટ સી કિરણો શોષવાની મજા આવે, એ ઝડપથી શોષે. એટલે આપણી ચામડીની જે ક્રોમેટોફિયર રહેલું છે એ અલ્ટ્રાવાયોલેટ કિરણો શોષી લે એટલે ચામડીનું કેન્સર થયું. જો પેલો કે ચાલો હવે ચામડીનું કેન્સર થયું વાંધો ભલે પહેલા. બીજું આંખનો મોતિયો. આવી અસંખ્ય હાનિકારકતાથી આપણે જરૂરી હોય એટલી પીએ. આવા અલ્ટ્રાવાયોલેટ કિરણો આંખ ઉપર આઘાત થાય તો આંખની મણીને નુકસાન કરે, આંખનો મોતિયો થાય. આ બીજો મુદ્દો. આ બધું ઈશ્વરે નથી થવા દેવું, કુદરતે નથી થવા દેવું, એટલે જ ઓઝોન લેયર બનેલું છે. ત્રીજો મુદ્દો કે ત્રીજું શું થાય તો કે ત્રીજું એ છે કે આપણી પ્રતિકાર શક્તિ ઘટે. હમણાં મહામારીમાં પ્રતિકાર શક્તિનું આપણે બહુ સાંભળીએ છીએ, એટલે ખ્યાલ છે પ્રતિકાર શક્તિ જરૂરી છે. પ્રતિકાર શક્તિ ઘટી જાય એટલે આપણી રોગ સામેની જે કંઈ તાકાત છે એ ઓછી થઈ જાય. પછી શું થાય તો કે આપણા શરીરમાં જનીનો રહેલા છે. આ જનીનો આપણે પેઢી દર પેઢી વારસામાં આપીએ છીએ. આ જનીનોની ડિઝાઇન બદલી જાય. જો જોવા અલ્ટ્રાવાયોલેટ કિરણો આવ્યા તો જનીનો કેવા થઈ ગયા. ડિઝાઇન બદલી ગઈ. એને કહેવાય જનીનિક વિકૃતિ. જનીનિક વિકૃતિ થાય એટલે અનેક ખામીઓ આપણા શરીરમાં સર્જાય છે. આ ત્રીજો મુદ્દો. ચોથો મુદ્દો, આ કિરણોથી ચામડીમાં દાહ અને બળતરા થાય. તમે કેટલીક જાહેરાત વાંચતા હશો, ટીવીમાં જોતા હશો કે સનસ્ક્રીન લોશન લગાવો. યા ચામડી બળે, દાહ થાય, એને સનબર્ન કહેવાય. એ સનબર્ન અલ્ટ્રાવાયોલેટ કિરણોથી થાય છે. ઓઝોનને કારણે અટકી ગયા એટલે આપણી ચામડીને દાહ અને બળતરા થતી નથી. આ બહુ મહત્વનો મુદ્દો છે, એકદમ મહત્વનો મુદ્દો. વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણનો દર ઘટે. મારા વાલા વિદ્યાર્થીઓ, તમે સૌ ભણો છો કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણથી પોતાનો ખોરાક બનાવે છે. હવે પ્રકાશ સંશ્લેષણનો દર ઘટે તો ધારો કે 100 ગ્રામ ખોરાક બનાવતા હોય એને બદલે 80, 60, 50 એમ ખાવા માંડે તો વનસ્પતિમાં ખોરાકનું ઉત્પાદન ઓછું થાય એટલે વનસ્પતિના વિકાસને અસર થાય. અને વનસ્પતિના વિકાસને અસર થાય એટલે દરેક જીવસૃષ્ટિને અસર થવાની, કારણ કે આપણો પ્રથમ પાયો વનસ્પતિ છે. તો આ ઓઝોન વનસ્પતિના પ્રકાશ સંશ્લેષણને નબળું પાડે. હવે એ નબળું પાડે એટલે વનસ્પતિના વિકાસને અસર થાય. એની સાથે શું થાય ખબર છે? ખેત ઉત્પાદન ઘટી જાય. બધી ખેત ઉત્પાદન ઘટી જાય. ખાસ કરીને ઘઉં, ચોખા, ટમેટા, રીંગણા, આવા બધા જે એક વર્ષાયું જે છે એ બધાને ખૂબ અસર થાય. એનું ઉત્પાદન ઘટી જાય. એનું ઉત્પાદન ઘટી જાય એટલે વિશ્વમાં જે કાંઈ શાકભાજી કે અન્ન છે એની તંગી થાય. અને તંગી કોણે કરી તો કે અલ્ટ્રાવાયોલેટ કિરણો. તો અલ્ટ્રાવાયોલેટ કિરણોને આવવા દેવાય ન આવવા.
કોણ રોકે? ઓઝોન. હજી એની હાનિકારકતાઓ ઘણી છે, પણ તમારા લેવલ પ્રમાણે કેટલી બહુ જરૂરી છે એટલી જ મૂકો. આપણે જમીનમાં બીજ અંકુરણ માટે મૂક્યું, એને પાણી મળે, પ્રકાશ મળે એટલે અંકુરણ થાય. હવે ઓઝોનના ટીપું તો અહીંયા પડે, અંકુરણ ધીમું પડી જાય, બંધ પડી જાય, ક્યારેક બંધ થઈ જાય. તો ઓઝોન કિરણો અંકુરણ પામતા બીજ સુધી આવવા દેવાય? ક્યારેય ન આવવા દેવાય. કોણ રોકે? ઓઝોન. ઓઝોનનું સ્તર ક્યાં છે? એટલે પૃથ્વીથી 16 કિલોમીટરની ઊંચાઈ પછી કયા વાતાવરણના સ્તરમાં? તો કે સ્ટ્રેટોસ્ફિયરના સ્તરમાં. બરાબર? ક્યારે રચાણું એ બધું આપણે હજી સમજવાનું છે. શા માટે રચાણું એ સમજવાનું છે. હવે બહુ મહત્વની વાત છે. તમે એક આહાર શૃંખલા ભણો છો. આહાર શૃંખલામાં એમ આવે કે કેટલાક જીવડા, કીટકો, આપણે કીટકો કહીએ, એ વનસ્પતિનો રસ મેળવે છે, સૂક્ષ્મ વનસ્પતિ ખાય છે. આ કેટલાક જીવડા. આ જીવડાને દેડકો ખાય છે, દેડકાને સાપ ખાય છે, સાપને બાજ વગેરે ખાઈ જાય છે, બાજ પાછા જમીનમાં ભળે છે. આ આહાર શૃંખલા તમારે 8મા ધોરણમાં આવે. આહાર શૃંખલાના પાયામાં છે સૂક્ષ્મ વનસ્પતિ. આ નાના નાના જીવડા, નાની નાની માછલીઓ, નાના નાના જળચર જીવો, એ બધાનો ખોરાક છે સૂક્ષ્મ વનસ્પતિ. એ સૂક્ષ્મ વનસ્પતિ છે, એમાંથી જે એક કોષી વનસ્પતિ છે, એક કોષી બીજા પ્રાણીઓ છે, એને વિજ્ઞાનની ભાષામાં પ્લેન્કટન કહેવાય. જો બરાબર સમજી લો, પ્લેન્કટન વનસ્પતિ સ્વરૂપના હોય, પ્રાણી સ્વરૂપના હોય, એક કોષના બનેલા સૂક્ષ્મ હોય. એ કેટલીક નાની માછલીઓ, કેટલાક કીટકો વગેરેનો ખોરાક છે. અને આપણે હમણાં જોઈ ગયા કે સૌથી પહેલું ખોરાકમાં આપણે કીટકો ગ્રહણ કરીએ. તો કીટકો ક્યાંથી ખોરાક લે? તો કે પ્લેન્કટન પાસેથી પણ ખોરાક લે. કેટલાક સજીવો પ્લેન્કટનમાંથી ખોરાક લે. આ બધા સજીવોનું ખોરાકનું માધ્યમ પ્લેન્કટન છે. અલ્ટ્રાવાયોલેટ કિરણો આ પ્લેન્કટનને કરે નુકસાન. હવે પ્લેન્કટનનો જથ્થો ઘટ્યો, બરાબર સમજી લેજો. પ્લેન્કટનનો આટલો જથ્થો આટલા સજીવોના ખોરાક માટે જરૂરી છે. હવે આ પ્લેન્કટનનો જથ્થો ઘટ્યો તો અહીંયા શું થશે? જેમ પ્લેન્કટન ઘટે એમ ખોરાક લેતા સજીવોનું પ્રમાણ ઘટે. તો આ સજીવોને ખોરાક મળવાની તંગી ઉત્પન્ન થઈ. આ સજીવો ખોરાક મેળવવા, પોતાનો ખોરાક મેળવવા અસમર્થ બન્યા. એનો ખોરાક પ્લેન્કટન છે. પ્લેન્કટન ઘટ્યા કરે કારણે તો કે ઓઝોનને કારણે, અલ્ટ્રાવાયોલેટ કિરણોને કારણે. તો અલ્ટ્રાવાયોલેટ કિરણોને કારણે પ્લેન્કટન ઘટી ગયા, એટલે જે એનો ખોરાક તરીકે ઉપયોગ કરતા તે સજીવોની તંગી ઉત્પન્ન થઈ. હવે આના ઉપર જે ખોરાક લે છે એ આટલા હતા, એ આટલા. જેમ જેમ ઉપર જતા જાય એમ આહાર શૃંખલા તૂટતી જાય. એટલે જબરજસ્ત નુકસાન સજીવ સૃષ્ટિને થાય. એ નુકસાન બચાવે છે કોણ? તો કે ઓઝોન. કોને રોકીને? તો કે અલ્ટ્રાવાયોલેટ કિરણોને રોકીને. તો આ બધી હાનિકારકતાઓ, આવી અસંખ્ય હાનિકારકતાઓ છે. એ હાનિકારકતાઓ એટલી બધી
કે આપણે એનું લિસ્ટ બનાવી શકીએ, પણ અહીંયા આપણે મર્યાદિત 7 કે 8 હાનિકારકતાઓ છે. હવે તો સવાલ એવો આવે તો કે અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વી ઉપર આવવા દેવાના નહીં. સાચી વાત છે, પણ તમે જોયું કુદરતે 99%, 90%, 50% રહી ગયા. કંઈક સમજીને કહ્યું કે આને 10% જવા દે, આપીએ નહીં, એને 50% જવા દે. આ ખતરનાક છે. 1% કોક રેડા વળી જતા રહ્યા, પણ આને જવા દે. તો કે યુએવી નું કામ શું છે તપાસ કરો. તપાસ કરીએ આપણે અલ્ટ્રાવાયોલેટ કિરણો બીજું કામ શું કરે છે, શા માટે જરૂરી છે. હવે તમે આ એક નામ સાંભળ્યું છે, બધાએ સાંભળ્યું, વિટામિન ડી. શા માટે જરૂરી? તો કે હાડકા બનાવવા માટે જરૂરી છે, દાંત બનાવવા માટે જરૂરી છે. પણ બીજું કે તો વિટામિન ડી રોગ પ્રતિકારક શક્તિ માટે અને શરીરની બીજી ઘણી બધી જૈવિક ક્રિયાઓ માટે જરૂરી છે. કે વિટામિન ડી બને કેમ? કે અમારા સાહેબ કહેતા હતા તડકા મૂકવાની નથી બને. સાચી વાત છે. જ્યારે આપણે સૂર્યપ્રકાશમાં જઈએ તો આપણી ચામડી ઉપર અલ્ટ્રાવાયોલેટ બી કિરણો આવે કે જેની તરંગ લંબાઈ 280 થી 315 છે. તો આપણી ચામડી નીચે વિટામિન ડી બને. તો સારામાં સારું સૂર્યપ્રકાશમાં ઊભા રહીએ, વિટામિન ડી મળે, પણ ક્યાં કિરણે બને? શા માટે અલ્ટ્રાવાયોલેટ બી 90% વિટામિન 10% આવવા દીધા? આપણે વિટામિન ડી બનાવવામાં. હવે એમને પાછું વિટામિન ડી બનતું નથી. આપણી ચામડી નીચે અર્બોસ્ટિરોલ નામનું દ્રવ્ય હોવું જોઈએ. આપણી ચામડી નીચે કેલ્શિયમ હોવો જોઈએ. આપણી ચામડી નીચે લોહ હોવો જોઈએ. આ ત્રણેય વસ્તુ જો આપણી ચામડી નીચે હોય એ એના ઉપર અલ્ટ્રાવાયોલેટ કિરણો પડે તો આ ત્રણેય જોડાઈને જે દ્રવ્ય બનાવે એને અર્બોકેલ્સીફેરોલ કહેવાય, જેને આપણે વિટામિન ડી કહીએ છીએ. આ વિટામિન ડી અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બને છે અને સૂર્યપ્રકાશના આ કિરણો આપણને ખુલ્લા મેદાનમાં જ મળે. બરાબર સમજી લેજો. બારીના કાચમાંથી પસાર થઈને આ પ્રક્રિયા થઈ શકતી નથી. આનો ઉત્તમ સમય ભારતમાં સવારે 10 વાગ્યા આસપાસ છે. 13 મિનિટ માત્ર સૂર્યપ્રકાશમાં 10 વાગ્યા પછી ઉભા રહ્યો ખુલ્લા મેદાનમાં, એટલે તમારે જેટલું જોઈએ એટલું વિટામિન ડી બની જશે. તમારા હાડકાં મજબૂત થશે, તમારી પ્રતિકાર શક્તિ મજબૂત થશે અને આગળની લાઈફમાં બીજા રોગ થવાની સંભાવનાઓ પણ ઘટશે. એના માટે આપણે સલાહ કરવી પડે તો અલ્ટ્રાવાયોલેટ ડીને કરવી પડે અને પછી કરવી પડે ઓઝોનને. હે ઓઝોન સ્તર તે સારું કર્યું, આ 10% અલ્ટ્રાવાયોલેટ ડીને પૃથ્વી ઉપર આવવા દીધા. હવે બીજા કામ થઈ ગયા. આ મહામારીમાં મોટી મોટી કંપનીમાં એક ચેમ્બર બનાવ્યું. આ ચેમ્બરમાંથી વ્યક્તિએ પસાર થવાનું, અહીંયા નીકળવાનું, અહીંયા અલ્ટ્રાવાયોલેટ કિરણો મળ્યા. મનુષ્ય હોશિયાર છે. આ ચેમ્બરમાંથી 1 મિનિટમાં પસાર થઈ વ્યક્તિ આ બાજુ આવતો રહે. આ ચેમ્બરમાં અલ્ટ્રાવાયોલેટ કિરણોની લાઈટ રાખી એના શરીર ઉપર રહેલા તમામ વાયરસ બેક્ટેરિયા છું કામ આવ્યા કે નહીં. અલ્ટ્રાવાયોલેટ કિરણો ઉપયોગી થયા કે નહીં. બધાને આપણે હાનિકારક ગણીએ, અલ્ટ્રાવાયોલેટ હાનિકારક, પૃથ્વી ઉપર નહીં આવવા દેવાના,
કુદરતે સમજીને કેટલાકને એમાંથી આવવા દીધા, બધા નથી રોકી દીધા. આ કિરણો વાયરસ અને બેક્ટેરિયા નાશ કરે. હવે પરિસ્થિતિ એવી થઈ કે ભાઈ ઓપરેશન થિયેટરના સાધનો હોય, ગરમ પાણીમાં ઉકાળવા, પાછા એમાંથી કરવા વાર લાગે, તો કે ઓપરેશન થિયેટરના સર્જિકલ સાધનો જે છે એના ઉપર અલ્ટ્રાવાયોલેટ કિરણોનો મારો ચલાવે થઈ ગયા જંતુ. હવે મુદ્દો આવ્યો કે ભાઈ જે કઈ ડ્રગ્સ ઇન્ડસ્ટ્રી હોય, દવા ઉત્પાદન કરતી કંપનીઓ, એ ટેબ્લેટ બનાવે, કેપ્સ્યુલ બનાવે, ઇન્જેક્શનના એમ્પ્યુલ બનાવે, આ બધું બનાવે, તો એના ઉપર ક્યાંય વાયરસ કે બેક્ટેરિયા ચોંટી ગયા તો કે આ કેપ્સ્યુલ અને ટેબ્લેટને ગરમ પાણીમાં ધોઈ નાખો અને ધોવાય નહીં. શું કરવું? તો કે ટેબ્લેટ બને, કેપ્સ્યુલ બને, એમ્પ્યુલ બને, એના ઉપર અલ્ટ્રાવાયોલેટ કિરણો જવા દો. જ્યાં એના ઉપર અલ્ટ્રાવાયોલેટ શુદ્ધ થઈ ગયા, તો દવાઓના ઉત્પાદનમાં ઉપયોગી, હોસ્પિટલમાં ઉપયોગી, વિટામિન બી બનાવવા ઉપયોગી, કેટલી જગ્યાએ ઉપયોગી છે એ તો વિચાર કરો તમે. તો આપણે એને અસર કરતા પરિબળો ઉપર જઈએ કે પહેલા એક સમજી લે કે આ ઓઝોન સ્તર બન્યું ક્યારે, શા માટે બન્યું. વિજયભાઈ પહેલો મુદ્દો લીધો છે, ઓઝોન સ્તર શા માટે બન્યું. મારે તમને કેવું જ પડે ભાઈ શા માટે બન્યું. આપણને સૌને ખબર છે કે પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે એ અગનગોળો હતી. આ ગોળાને ઠરવામાં લાખો વર્ષો હોય, પછી એના ઉપર વરસાદ થયો. સમુદ્રો રચાયા, નદીઓ રચાણી, બધું રચાયું. ક્યાંય જીવન નહીં. પૃથ્વી આખી જીવનવતની કોઈ સજીવ ન બન્યું, બેક્ટેરિયા નહીં, વાયરસ નહીં. એટલે કુદરતને તો પૃથ્વી ઉપર જીવન આપવું હતું. તો કે હવે શું કરવું? તો કે જીવન આપવા માટે કંઈક રાસાયણિક પ્રક્રિયા થવી જોઈએ. ત્યારે પૃથ્વી ઉપર, આ ગોળા ઉપર બધા પ્રકારના અલ્ટ્રાવાયોલેટ કિરણો આવતા હતા. સતત વરસાદને કારણે વીજળીના ચમકારા થતા હતા. અવકાશમાં આખી ફોટોકેમિકલ પ્રક્રિયાઓ થતી. આ ફોટોકેમિકલ પ્રક્રિયા, વીજળીના ચમકારા, અવકાશ, આ યુવી કિરણો, એ બધાનું પૃથ્વી ઉપર આક્રમણ થયું. પૃથ્વી ઉપર આક્રમણ થયું એટલે ધીમે 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 પૃથ્વી ઉપર મિથેન, એમાંથી એમિનો એસિડ, નાઇટ્રોજન ગેસ, આવા સંયોજનો બન્યા. પાણી હતું, બધું હતું, માત્ર વીજળી, અલ્ટ્રાવાયોલેટ કિરણો અને ફોટોકેમિકલ પ્રક્રિયા થઈ એટલે આ સંયોજનો બન્યા. એ સંયોજનો બન્યા એટલે બહુ જરૂરી સંયોજન બન્યું પ્રાથમિક પ્રકારનું પ્રોટીન. બસ પ્રોટીન બની ગયું એટલે ખલાસ. જીવ સૃષ્ટિને પાંગરવાની પેલી અનુકૂળતા થઈ એટલે જુદા બનતા છેવટે વાયરસ બન્યા. વાયરસ પછી ધીમે ધીમે આગળ તાત્કાલિક નથી બની ગયા, પછી બેક્ટેરિયા બન્યા. વાયરસ પેલા એક પ્રોટીન સંયોજનો બન્યા, એને બહુ અઘરું નામ છે, OS ગેટ્સ કહેવાય. આ બધા બેક્ટેરિયા બન્યા. એમાંથી લાંબા ગાળે એવા સજીવો બન્યા કે જે એક કોષના હતા
અને હરિત દ્રવ્ય ધરાવતા હતા. વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખબર પડી જાય કે હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ હોય ત્યાં શું થાય? કે ક્લોરોફિલ હોય એટલે પ્રકાશ સંશ્લેષણ થાય. પ્રકાશ સંશ્લેષણ થાય એટલે નિપજ શું મળે? ઓક્સિજન. મળ્યો ઓક્સિજન મળવા પૃથ્વી ઉપર ફટાફટ ફટાફટ. ઓક્સિજન અણુ નહોતો, મળ્યો મળવા ફટાફટ ફટાફટ. આ એક કોશી સબ્જી પર તો કમાલ કરી નાખી. ઓક્સિજન બની ગયો, પુષ્કળ ઓક્સિજન બની ગયો. આને ફોટોકેમિકલ પ્રક્રિયા થાય. સૂત્રો પરથી ખબર પડી જાય કે 3 ઓક્સિજનના અણુ ભેગા થયા, 2 ઓઝોનના અણુ બને. આ ઓઝોનના અણુ અવકાશમાં ગોઠવાઈ ગયા. શું કામ ઓઝોન બન્યું? તો કે પૃથ્વી ઉપર જ્યારે એક કોષી હરિત દ્રવ્ય ધરાવતા સંયોજનોએ ઓક્સિજનનું ઉત્પાદન કર્યું, ઓક્સિજનનું પ્રમાણ વધ્યું, એટલે ફોટોકેમિકલ પ્રક્રિયાથી ઓઝોન લેયર બન્યું. હવે ઓઝોન લેયર બન્યું એટલે શું થયું? યુવી બધા હાનિકારક રોકાઈ ગયા. એટલે હરિત દ્રવ્યવાળા એક કોષી હતા એ બહુકોષી બનવા માંડ્યા. બીજા બધાને સગવડતાઓ મળી એટલે સૃષ્ટિ રૂપવાનું જીવન પાંગરવાની શરૂઆત કરી. એટલે એમ કહી શકીએ ઓઝોન સ્તર બન્યું એટલે જીવન પામ્યું. ઓઝોન સ્તર ન હોય તો જીવન પામી શકત નહીં. આ કુદરતની એક પ્રક્રિયા બહુ સમજવાની છે કે ઓઝોન સ્તરને હિસાબે જીવન પામ્યું. હવે જીવન પામી ગયું, આ બધું થઈ ગયું. માનવી સમજતો નથી કે આ બહુ જરૂરી છે. આ સ્તરને ઓગળવા દેવાય નહીં, આ સ્તરને તોડાય નહીં, આ સ્તરમાં ગાબડા પડાય નહીં. પણ માનવીને તો કઈ સમજવું જ નથી. એને એર કન્ડિશનર જોઈએ છે. ઉદ્યોગોમાં બધા કુલિંગ ટાવર જોઈએ છે ઉત્પાદન વધારવા માટે. કેટલાક ઓર્ગેનિક દ્રવ્યોને ઓગાળવા માટે દ્રાવકો, આ દ્રાવકો તરીકે કાર્બન ટેટ્રાક્લોરાઇડ, મિથાઇલ ક્લોરોફોર્મ, આ બધા દ્રવ્યોનો બેફામ ઉપયોગ. આની અસરને કારણે એક ખતરનાક સંયોજન ઉત્પન્ન થાય, એને કહેવાય ક્લોરોફ્લોરોકાર્બન. એનો માસીનો દીકરો HCFC, હાઇડ્રોક્લોરોફ્લોરોકાર્બન. આ બધા એના કુટુંબી કાર્બન ટેટ્રાક્લોરાઇડ, મિથાઇલ ક્લોરોફોર્મ, આ બધા દ્રવ્યો બધી પ્રદૂષણને કારણે ઉત્પન્ન થતા નાઇટ્રિક ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, આ બધા બેફામ ઉત્પાદન શરૂ થઈ ગયું. એટલું બધું ઉત્પાદન શરૂ થયું કે ઓઝોન લેયરને તકલીફ પડવા માંડી. તકલીફ કેવી રીતે પડે એ સમજ્યા. એક સમીકરણ છે. આ બધા નામ લખ્યા, એને પર્યાવરણની ભાષામાં ODS કહેવાય. ગમે તે તમે કહો કાંઈ નો એબાઉટ ODS. કારણ કે 1992 ની આંતરરાષ્ટ્રીય પરિષદમાં નક્કી થયું કે ODS ઘટાડો. ODS એટલે ઓઝોન ડિપ્લેટિંગ સબસ્ટન્સ.
વિદ્યાર્થી મિત્રો તો ફાવતું હોય તો તમારા ઘરે તાલી વગાડો. આમ એક કે કંઈક મજા. આ ODS કોણ છે? તો હમણાં આપણે નામ લીધા CFC, HCFC, બરાબર. હેલો એટલે બ્રોમિન વાળા સંયોજનો, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, આ બધા સંયોજનો ODS કહેવાય. નાઇટ્રિક ઓક્સાઇડ, આ બધા ODS કહેવાય. એ શું કરે તો કે એ ઓઝોનને હેરાન કરે. એમાં મુખ્ય હેરાન કરવા વાળા ક્લોરીન, બ્રોમિન અને ક્લોરીન છે. કઈ રીતે હેરાન કરે જોઈએ. આ ઓઝોન સ્તરમાં ઓઝોન છે વધતા ક્લોરીન આવે છે. ઓઝોનને તોડીને ઓક્સિજન, ક્લોરીન, રિંગ બેસી હજી એને સંતોષ નતા. હજી એને સંતોષ નતા. મારે એક ગણોને નથી તોડવું, હું અહીં અનેકને તોડવા આવ્યો. એટલે આ ClO બે ભેગા થાય. Cl વત્તા Cl વત્તા O2 આવી એક એટલે બીજા એટલે બે ClO ભેગા થયા. બે ClO ભેગા કરીને પાછા બે Cl તો છૂટા પડી ગયા, ઓક્સિજન છૂટો પડ્યો. આ Cl પાછો આને તોડવા આવ્યો. હવે વિચાર, આ પ્રક્રિયા વારંવાર થાય. એક ક્લોરીન છે એ અસંખ્ય ઓઝોનને તોડી શકે. આપણે એમ કહીએ ભાઈ મેં ક્યાં બહુ પ્રદૂષણ કર્યું છે, હું ક્યાં બહુ એર કન્ડિશનરનો, ફ્રીજનો વપરાશ કરું છું, હું ક્યાં એડેસિવનો વપરાશ કરું છું. એડેસિવ આપણે જાણીએ છીએ ઘરમાં ઉપયોગમાં નહીં. એડેસિવની બનાવટમાં બધા જે સંયોજનો વપરાય છે એ ઓઝોન માટે ઘાતક છે. આપણને એના વગર ચાલતું નથી અને એના વગર ચાલતું નથી ને આપણે સમજતા નથી કે આપણે એના કારણે ઓઝોનને નુકસાન કરીએ છીએ. અને ઓઝોનને નુકસાન કરશું તો સ્થિતિ શું થશે આપણને ખબર છે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો આપણને કઈ રીતે હેરાન કરશે. તો આ ODS સંયોજનો એ ઘટાડવા એનું પ્રમાણ ઘટાડવું જોઈએ, એની ઉત્પાદન ઘટાડવું જોઈએ. ખાલી ક્લોરીન નહીં, પ્રદૂષણને કારણે ઉત્પન્ન થતો નાઇટ્રિક ઓક્સાઇડ જોઈ ગયો ને આ પણ ઓઝોનને હેરાન કરે. તો ઓઝોન સ્તર તૂટે, ઓઝોન સ્તરમાં ગાબડા પડે તો આ હેરાન કરે. તો હવે કરવું શું? તો કે આનું ઉત્પાદન ઘટાડો. અને ઉત્પાદન ઘટાડવા માટે અનેક સંધિઓ થઈ પણ એનું અમલીકરણ થતું નથી. 16મી સપ્ટેમ્બરે નક્કી કર્યું કે ઓઝોન દિવસ ઉજવો. ઓઝોન દિવસ ઉજવીને આ વિશ્વમાં ભવિષ્યના નાગરિકો જે વિદ્યાર્થીઓ છે એને તેની સમજ આપો. કારણ કે તમે ભવિષ્ય તો અમારી પેઢી આ નથી કરી શકતી. તમારી પેઢી આની જાગૃતિ લાવી શકશે. તમારી પેઢી ઓઝોન જાળવવામાં ઉપયોગી થઈ પડશે. ઓઝોનનું સ્તર જાળવી શકવામાં તમારી પાસે જાણકારીઓ હશે, માહિતીઓ હશે. તમે એના સંશોધનો કરી શકશો, ભવિષ્યના વૈજ્ઞાનિકો બની શકશો તમે અને એની જાણકારી કરી શકશો. એટલે આજના દિવસે તમને આ માહિતી આપવી જરૂરી છે. હવે છેલ્લો મુદ્દો, બીજું કોણ અસર કરે કે જ્વાળામુખી છે એ પણ ઓઝોન લેયરને અસર કરે. પણ એ તો કુદરતી પ્રક્રિયા. અવકાશમાંથી ઉલ્કા તમે જોયું હશે, સળગતા ખરતા હોય એને જોઈને આપણે કંઈક વિષ મારીએ. આ ઉલ્કા પેલા સળગતી નથી, ઓઝોન સ્તરમાં આવે એટલે સળગવાની શરૂ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણા માટે આ ઓઝોન ડે નિમિત્તે સરસ્વતી વિદ્યા મંદિર દ્વારા મને જે નિમંત્રણ આપવામાં આવ્યું અને આપની વચ્ચે સંવાદ કરવાનો, આપની વચ્ચે મારે તમને કંઈક સમજાવવાનું જે મને પ્રાપ્ત આપ્યું એ સરસ્વતી વિદ્યાલયનો આભાર માનું છું. ખાસ કરીને જીભાઈ મહેતા અને તેમનો તમામ સ્ટાફ
જે આ મહામારીના સમયમાં આપ સૌને અભ્યાસ પૂરો પાડી રહ્યા છે. સ્કૂલે નહીં આવવા છતાં તમને ઘેર બેઠા સ્કૂલ કરતાં વિશેષ માર્ગદર્શન મળી રહે છે. એમાંય પાછા ઓઝોન ડેના દિવસે આવી વિશેષ માહિતીઓ પૂરી પાડવી એટલે સમગ્ર સરસ્વતી વિદ્યા મંદિર ધન્યવાદને પાત્ર છે. તમામ સ્ટાફને વંદન કરીને હું વિરમું છું. જય હિન્દ, જય ભારત. એક છેલ્લી વાત, આ મહામારી તમે બાળકો ઘરે જ રહો છો, પણ બહારથી ઘરમાં કોઈ વસ્તુ આવે એને બાળકો તમે સ્પર્શ નહીં કરતા શીખો. પ્લાસ્ટિક ઉપર આ વાયરસ 3 દિવસ કરતાંય વધારે રહેશે. બહારનું ખાવાનું ટાળજો, ઘરે કાળજી રાખજો. તમારા મા બાપ અને શિક્ષકો જે માર્ગદર્શન આપે એ સ્વીકારજો. સરસ્વતી વિદ્યા મંદિરમાં ફરી આભાર. ખૂબ ખૂબ આદરણીય શ્રી બિપિનભાઈ જોશીએ આપણને ખૂબ જ સુંદર રીતે માર્ગદર્શન પૂરું પાડ્યું. આ તકે સમગ્ર શાળા પરિવાર વતી આદરણીય શ્રી બિપિનભાઈ જોશીનો આભાર માનું છું અને આજનો આપણો જે કાર્યક્રમ છે એને આપણે પૂર્ણ જાહેર કરીશું. સૌનો આભાર.